રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત। દાહોદમાં હાર્ટ એટેકથી એક યુવાનનું મોત નીપજ્યું। તપનકુમાર રાજેશભાઈ લીમડીવાળાનું હાર્ટ એટેકના પરિણામે મોત નીપજ્યું। દાહોદના ગોવિંદનગરમાં રહેતો હતો આ 30 વર્ષીય તપન નામનો યુવાન રાત્રે અચાનક તબિયત બગડતા 108ની મદદથી તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો। તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। 30 વર્ષીય તપનનું અચાનક જ મોત થતાં પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી। રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત। દાહોદમાં હાર્ટ એટેકથી એક યુવાનનું મોત નીપજ્યું। તપનકુમાર રાજેશભાઈ લીમડીવાળાનું હાર્ટ એટેકના પરિણામે મોત નીપજ્યું। દાહોદના ગોવિંદનગરમાં રહેતો હતો આ 30 વર્ષીય તપન નામનો યુવાન રાત્રે અચાનક તબિયત બગડતા 108ની મદદથી તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો। તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। 30 વર્ષીય તપનનું અચાનક જ મોત થતાં પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી। ગોંડલમાં યુવાન ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો। ઘટનાના 7 દિવસ બાદ રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો છે। અકસ્માતમાં રાજકુમાર જાટનું મોત થયાનો ઘટસ્ફોટ। 4 માર્ચના રાત્રિના 3 વાગ્યે અકસ્માતમાં મોત થયાનો દાવો। અજાણ્યા વાહન ચાલકની ટક્કરે યુવકના મોતનો દાવો। 3જી માર્ચે યુવક ગુમ થયાની પિતાએ કરી હતી પોલીસમાં અરજી। અકસ્માતમાં મોતની ઘટનાના 4 દિવસ બાદ મૃતદેહની ઓળખ થઈ। મૃતક રાજકુમાર જાટ સરકારી નોકરી મેળવવા યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો। અકસ્માતમાં જ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। 4થી માર્ચે રાત્રિના 3 વાગ્યે જે અકસ્માત થયો હતો તેમાં તેનું મોત નીપજ્યું હતું। અજાણ્યા વાહન ચાલકની ટક્કરે યુવકના મોતનો દાવો કરવામાં આવી રહ્યો હતો। જે દિવસે યુવક ગુમ થયો એ દિવસે તેના પિતાએ યુવક ગુમ થયાની અરજી પણ પોલીસ સ્ટેશનમાં આપી હતી। 3જી માર્ચની એક ઘટના 4 દિવસ બાદ મૃતદેહની ઓળખ થઈ છે।